યુનિવર્સિટીમાં નીટનું રિઝલ્ટ ઊંચું આવવાના મામલે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ નિવેદન આપ્યું છે। વિદ્યાર્થીઓએ કહ્યું કે પરીક્ષા દરમિયાન ખૂબ જ સ્ટ્રિક્ટ નિયમો હતા। પેપર આવતી વખતે કડક નિયમોનું પાલન કરવું પડ્યું હતું, જ્યારે વાલીઓએ કહ્યું કે દર વખતે આરકે યુનિવર્સિટીનું રિઝલ્ટ ઊંચું આવે છે। આવી આક્ષેપથી વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થાય છે। દર વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓની પણ સંખ્યા વધતા પરિણામ ઉપર ગયું છે। નીટનો અભ્યાસ કરી રહ્યો હતો। આ વર્ષે જ મેં આરકે યુનિવર્સિટીમાં મારું નીટનું સેન્ટર હતું અને મેં 720માંથી 695 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે। અને હું છેલ્લા 12 વર્ષથી મારા મૂળ ગામથી દૂર રહીને અભ્યાસ કરું છું અને છેલ્લા 5 વર્ષથી રાજકોટમાં અભ્યાસ કરું છું। અને મારા ઘણા બધા મિત્રો છે જે બીજા ગામમાંથી આવીને રાજકોટમાં અભ્યાસ કરે છે અને બહુ જ મહેનત કરે છે। તો એ લોકોનું અને જે બધાનું સારું રિઝલ્ટ આવ્યું છે એ સ્વાભાવિક જ છે। અને જે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે 12 જણાને 700 આવ્યા છે રાજકોટમાં, તો રાજકોટનું રિઝલ્ટ તો દર વખતે સારું આવે જ છે। આ વખતે જે 700 માર્ક છે એ તો ઓલ ઇન્ડિયા લેવલે જ 3 થી 4 ગણા ઉછાળ આવ્યો છે માણસોમાં, તો એ રાજકોટમાં આવો સ્વાભાવિક જ છે। લાસ્ટ ટાઈમ ઓલ ઇન્ડિયા લેવલમાં 700 માર્ક્સ 500 જણાને એમ જ હશે, આ વખતે 2200 જણાને છે, તો ઓલ ઇન્ડિયા લેવલે જ કટ ઓફ વધ્યું છે, તો રાજકોટમાં વધવું પણ સ્વાભાવિક જ છે। હું ગઈકાલથી જે એનટીએ સેન્ટર વાઇઝ રિઝલ્ટ ડિક્લેર કર્યું પછી રાજકોટ, ખાસ કરીને રાજકોટનું આરકે યુનિવર્સિટી સેન્ટર, જેને અમુક લોકો દ્વારા શંકાની નજરે જોવા પ્રેરવામાં આવે છે, એની સામે કોઈક વાત કરવા હું અહીંયા ઉપસ્થિત છું। રાજકોટ સેન્ટરની સૌથી પહેલાં વાત કરીએ તો જેમ રાજસ્થાનમાં કોટા સેન્ટર છે એવી જ રીતે હવે સૌરાષ્ટ્રમાં રાજકોટ સેન્ટર છે। આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી જે હોશિયાર વિદ્યાર્થીઓ છે જેને સાયન્સમાં કારકિર્દી બનાવવી છે એ લોકો મોડામાં મોડા 11મા ધોરણથી અને વહેલામાં વહેલા 7મા અથવા ધોરણથી રાજકોટ શિફ્ટ થઈ જાય છે। રાજકોટમાં એ લોકોને સારી સ્કૂલો મળે છે। બીજું નીટ કે JEEનું સૌથી સારું ગાઈડન્સ, ગુજરાત બેસ્ટ ગાઈડન્સ છે એ લોકોને રાજકોટમાં મળી રહે છે। એટલે પહેલી વાત તો એ છે કે રાજકોટમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને એમાં પણ હોશિયાર મહેનતુ વિદ્યાર્થીઓની સંખ્યા અત્યંત વધારે છે। એટલે એ ટકાવારી તમે કાઢો તો દેશના બીજા બધા સેન્ટર કરતાં રાજકોટમાં સીધી વધારે છે। એ રિફ્લેક્ટ થાય છે રિઝલ્ટમાં। એવું કહેવામાં આવે છે કે રાજકોટમાં આરકે યુનિવર્સિટી સેન્ટર છે એમાં 2000માંથી 12 વિદ્યાર્થીઓને 700+ માર્ક્સ આવ્યા। એમાં આશ્ચર્યની વાત શું છે? આવવા જ જોઈએ, અમને તો 12 ઓછા લાગે છે પેરેન્ટ્સ તરીકે, કારણ કે અમે વિદ્યાર્થીઓને મહેનત કરતા જોયેલા છે। પણ એમાં એક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે જે મેં પહેલાં કીધું એમ કે હોશિયાર વિદ્યાર્થીઓનો ડેમ જેવું છે રાજકોટ, એમાંથી જે વિદ્યાર્થીઓ આવેલા છે એ આટલા માર્ક્સ લઈ આવે જ, એને શંકાની નજરે ન જોવાનું હોય, એને સન્માનની નજરે જોવાનું હોય। નીટની પરીક્ષામાં રાજકોટ કેન્દ્રના ઊંચા અને